अस्सलामुअलैकुम। भावनगर खुजाशी आश्रय जमात तथा जनाब एम कुलसुम तालीम केन्द्र द्वारा आज आ पहलो अमारो मेडिकल केम्प हतो अने खूब सफलता मळी छे अने जमातनो शुक्रिया अदा करीए छीए कि आवा दरेक प्रोग्राम करे अने अमने सहयोग आपी ने आवा सफलतामां अमारो साथ आपे ए बदल हूँ जमातनो खूब खूब आभार मानु छूं અને બીજા અન્ય પ્રોગ્રામમાં પણ અમને આ જ રીતે સાથ સહકાર આપે તેવી આશા રાખું છું. થેન્ક યુ. અને ભાવનગરના જે ડૉક્ટરોએ સાથ આપ્યો એ બધા ડૉક્ટરનો પણ હું શુક્ર અદા કરું છું. औज़ु बिल्लाहि मिनश शैतानिर रजीम बिस्मिल्लाहिर रहमानिर रहीम। अस्सलामु अलैकुम। आज रोज जैनबिया हॉल में भावनगर खाते एक हेल्थ चेकअप केम्पનું આયોજન કરવામાં આવેલ જે ભાવનગર જમાત ખુજાસી એસનેસી જમાત અને ઉમ્મે કુલસુમ તાલીમ કેન્દ્ર જે પરવીન આંટી ઘણા વર્ષોથી સેવા આપી રહ્યા છે. આજરોજ આ મેડિકલ કેમ્પમાં લગભગ અંદાજિત 200 લોકોએ ભાગ લીધેલો અને ખૂબ સારી રીતે દરેક ડૉક્ટરોએ સેવા આપેલી. જેમાં આપણે વાત કરીએ ડિપાર્ટમેન્ટ વાઇઝ तो यूरोलॉजी हतु, गायनेकोलॉजिस्ट हतु, ब्रेस्ट कैंसरनु तपास भी थी, जनरल सर्जरी थी, पीडियाट्रिशियन हतु, फिजिशियन डिपार्टमेंट हतो, डेंटल डिपार्टमेंट हतो. तो आपणा समाजना लगभग 200 थी वधारे मेम्बर्स एमां पार्टिसिपेट करे भाग लीधेल अने पोतानुं चेकअप करावेल. આપણે સૌ જાણીએ છીએ કે આજના જમાનામાં હેલ્થ બહુ ઇમ્પોર્ટન્ટ છે, કારણ કે આપણી ડે ટુ ડે લાઈફ એવી છે કે જેમાં એક સર્ટેન ડિઝીઝ સ્ટાર્ટ થઈ જાય આપણને ખબર બી નથી પડતા. અને આપણે ઘણી વખત સાંભળ્યું છે કે હેલ્થ ઇઝ વેલ્થ. તો જિંદગી એ અને મોત એ ખુદાના હાથની વાત છે, પણ આપણે ટાઈમલી કોઈ પણ ચીજ જો ડાયગ્નોસિસ થઈ જાય, કોઈ ક્રિટિકલ ઇલનેસીસ હોય એ ડાયગ્નોસિસ થઈ જાય તો આપણે એમની સારવાર લઈ શકીએ અને આપણે એમની સારવારથી સારા થઈ શકીએ. અને એમાં દુઆ અને દવા બેયની જરૂર હોય. હવે આપણે વાત કરીએ ડૉક્ટર્સની, અને ઉમ્મે કુલસુમ કેન્દ્ર વતી હું પરવીન આંટીનો બી ખૂબ ભાવનગર જમાત વતી શુક્રિયા અદા કરું છું કે આટલું સરસ એમણે સાથે મળીને કેમ્પનું આયોજન કરેલ. અને ટાઈમ ટુ ટાઈમ આપણે ઇન્શાલ્લાહ દુઆ કરીએ કે એવરી ક્વાર્ટર એટલીસ્ટ ટ્વાઇસ ઇન અ ક્વાર્ટર, એટલે ક્વાર્ટરમાં 2 વખત હેલ્થ ચેકઅપની અવેરનેસથી હેલ્થ ચેકઅપ કરીએ. અને આપણે જેથી કરીને આપણા દરેકલી જ્યાં જઈએ તો એટલીસ્ટ આ જે ડૉક્ટર્સ હતા એની ફીસ 500 રૂપીસ હતી, જે અત્યારે ફ્રી ઓફ કોસ્ટમાં થયેલ. અને આગળ જતાં જો કોઈ પણ ચેકઅપ થતાં રિપોર્ટ્સ પછી અગર ડૉક્ટર્સને કંઈ પણ જણાશે તો એ એમાં કંઈ સર્જરી અથવા કોઈ ક્રિટિકલ સર્જરીનું અગર જરૂરિયાત લાગશે ડૉક્ટરના ગાઈડન્સથી તો આપણે એમાં પણ એ બી અમને ઇન્ફોર્મ કરજો ઉમ્મે કુલસુમ અને KSI જમાત ભાવનગર દ્વારા. એમાં પણ ડૉક્ટર સાહેબના આપણે એક રિક્વેસ્ટ કરીશું કે જેટલું મિનિમમ ચાર્જીસથી થશે એટલું આપણે એમાં ડિસ્કાઉન્ટ બી કરાવશું અને મિનિમમ ચાર્જીસથી બી થઈ શકે. ઇન સમ એક્સટેન્ટ જ્યાં જરૂરિયાતમંદ લોકો એને ફ્રીમાં પણ થઈ શકે એવી કોશિશ કરીશું. તો આથી વિશેષ કંઈ નહીં કહેતા, જે ડૉક્ટરની ટીમે અહીંયા આવી અને ભાવનગર KSI જમાતને સપોર્ટ કરેલ, તો એમના વતી હું અને ઉમ્મે કુલસુમના જે ટીમ મેમ્બર્સ છે, પરવીન આંટીની આખી ટીમ છે, જે 11 વાગ્યાથી લઈને 2 વાગ્યા સુધી એકદમ ખડે પગે ઊભેલ અને દરેકને પેશન્ટને પ્રોપર ઓર્ગેનાઇઝ વેમાં ચેકઅપ કરવા માટે કેસ સ્ટાર્ટ થઈથી લઈને એન્ડ સુધી મદદ કરેલ, એ બદલ હું એમનો આભારી છું. અને જે ડૉક્ટર્સ અહીંયા આવેલ એમના ડૉક્ટર નીરવ મહેતા સાહેબ છે જે યુરોલોજિસ્ટ છે, ડૉક્ટર મિસમભાઈ ઉમિયા સાહેબ છે ઓર્થોપેડિક છે, ડૉક્ટર પૂજા મેમ છે જે ગાયનેકોલોજિસ્ટ છે, ડૉક્ટર સજ્જાદભાઈ લાખાણી છે જે પીડિયાટ્રિશિયન છે, ડૉક્ટર વસાયા સાહેબ છે જે જનરલ સર્જરી છે, ડૉક્ટર ઝાકીર મેઘાણી સાહેબ છે જે ફિઝિશિયન છે, ડૉક્ટર ખીઝર મેમ છે જે બ્રેસ્ટ કેન્સર સ્પેશિયાલિસ્ટ છે અને સ્પેશિયલી એ યુકેમાં પ્રેક્ટિસ કરી રહ્યા છે. પણ ફોર્ચ્યુનેટલી આજે અહીંયા અવેલેબલ હોવાથી પરવીન આંટી એમને રિક્વેસ્ટ કરેલ અને અહીંયા આવી અને આપણા જે બી સમાજના બહેનો હતા એમને સરસ રીતે ચેકઅપ કરી અને મદદ કરેલ, એ બદલ એમનો ભાવનગર KSI જમાત વતી હું શુક્રિયા અદા કરું છું. અને ડૉક્ટર ખીજર મેડમ છે એ ડૉક્ટર ઇમ્તિયાઝ સર જે મુંબઈમાં છે એમના ડોટર છે અને એ બ્રેસ્ટ કેન્સર સ્પેશિયાલિસ્ટ છે, લંડનમાં પ્રેક્ટિસ કરી રહ્યા છે. તો એમનો પણ હું શુક્રિયા અદા કરું છું. અને ડૉક્ટર જાબીરભાઈ ગભરાણી જે પોતે ઇમ્પ્લામેન્ટોલોજિસ્ટ છે, જે ડેન્ટલ ટ્રીટમેન્ટમાં ઇમ્પ્લાન્ટ્સની સર્જરી પણ કરે છે, તો એમનો પણ હું શુક્રિયા અદા કરું છું. અને ઇન્શાલ્લાહ અલ્લાહને દુઆ કરીએ કે આવા નવા પ્રોગ્રામ આપણે એટલીસ્ટ મેં કીધું એ રીતે કે 3 મહિને એકવાર કરીએ, જેથી આપણામાં હેલ્થની એક અવેરનેસ આવે સમાજમાં
અને તંદુરસ્તીથી આપણી સરસ રીતે જિંદગી જીવી શકીએ. કારણ કે જ્યાં સુધી આપણી હેલ્થ આપણને સપોર્ટ નહીં કરે ઇન ઓલ એંગલ, ત્યાં સુધી આપણે જે ડિલિવર કરવું હોય, જે આપણા વિઝન છે, મિશન છે, એ આપણું કંઈ પણ તકલીફ હશે તો આપણે પ્રોપર ડિલિવર નહીં કરી શકીએ. આ સાથે હું દરેકનો શુક્રિયા અદા કરું છું ભાવનગર KSI જમાત તરફથી અને પરવીન આંટીનો જનાબ ઉમ્મે કુલસુમ કેન્દ્ર વતી. તો થેન્ક યુ વેરી મચ. ખુદા હાફિઝ. औज़ुबिल्लाहि मिनश्शैतानिर्रजीम बिस्मिल्लाहिर्रहमानिर्रहीम. અમારું નામ ડૉક્ટર ઝાકિર હુસૈન મેઘાણી છે. આજે આપણે અહીંયા ઝૈનબિયા હોલની અંદર ઉપસ્થિત છીએ. આજે મેડિકલ કેમ્પ ઓર્ગેનાઇઝ કરાયો હતો KSI જમાત ભાવનગર અને ઉમ્મે કુલસુમ તાલીમ કેન્દ્ર દ્વારા. આજનો જે કેમ્પનું મહત્ત્વપૂર્ણ જે નિર્ણય છે, એનો જે ધ્યેય છે એ છે કે જે જનરલ પબ્લિકની અંદર હેલ્થ માટેની અવેરનેસ હોવી જોઈએ. જેવી રીતના કે કોઈ પણ માણસ, આજે ઘણા બધા કેસીસ એવા જોયા કે જેની અંદર માણસનું ડાયાબિટીસ જે છે એ અનકન્ટ્રોલ છે, 500 આવે છે, રેન્ડમ બ્લડ શુગર, લોકો કોલેસ્ટ્રોલથી પીડાય છે. એક પેશન્ટ એવું હતું કે જેના ધબકારા અનિયમિત હતા. એવા ઘણા બધા ડિઝીઝથી લોકો પીડાય છે જેની નિયમિત રીતે દવાઈ લેતા નથી. તમે જોશો કે આજના સમયની અંદર જે મેક્સિમમ ડેથ થાય છે, એનું મેક્સિમમ ડેથ થવાનું જે કારણ છે એમાંનું એક મહત્ત્વપૂર્ણ કારણ છે હાર્ટ એટેક, મગજનો સ્ટ્રોક, બીપી અનિયમિત રીતે વધી જવું, ડાયાબિટીસ કંટ્રોલમાં ના રહેવું. તો આ બધી અવેરનેસ લોકોની વચ્ચે રહે કે એ દવાનું જે મહત્ત્વ છે એ લોકોની વચ્ચે આવે. અને જે આપણે પ્રિવેન્ટિવ મેજર છે, કેવું છે, આપણે લોકો ડાયગ્નોસિસ કરી દઈએ, ડૉક્ટરે એકવાર તપાસ કરી દે કે તમને ડાયાબિટીસ છે એટલે દવા લઈ લઈએ. પણ ઇમ્પોર્ટન્સ એ છે કે એનું આપણે સ્ક્રીનિંગ કરીએ. જેને ડાયાબિટીસ છે એ ખબર નથી એ લોકોને આપણે ફિલ્ટર કરીએ, જેને બીપી છે ખબર નથી એ લોકોને ફિલ્ટર કરીએ, જેથી અર્લી એની ટ્રીટમેન્ટ થઈ શકે અને અર્લી એનું નિદાન થઈ શકે. આજે આ કેમ્પની અંદર આપણી પાસે મલ્ટિપલ સ્પેશિયાલિટીના ડૉક્ટર્સ અવેલેબલ હતા, જેમાં આપણા ખીઝર મેડમ છે, એ ઓન્કો સ્પેશિયાલિસ્ટ છે, બ્રેસ્ટ કેન્સરના જે નિષ્ણાંત ડૉક્ટર છે. સાથે મિસમ ઉનિયા સાહેબ છે જે ઓર્થોપેડિક છે, વસાયા સાહેબ છે જે સર્જન છે, પીડિયાટ્રિશિયનની અંદર સજ્જાદ લાખાણી સાહેબ છે, નીરવ મહેતા સાહેબ જે યુરોલોજિસ્ટ છે. તો આ કેમ્પનું જે મહત્ત્વ છે સિમ્પલ એવું છે કે પ્રિવેન્શન ઇઝ બેટર દેન ક્યોર, કે આપણે અર્લી પ્રિવેન્શન એને કરી શકીએ, અર્લી ડાયગ્નોસિસ કરી શકીએ. હું રિક્વેસ્ટ કરીશ મેડમને કે બે શબ્દ હેલ્થ ઉપર, ફિમેલ હેલ્થ ઉપર આપણને બધાને કે પ્લીઝ મેમ. हेलो तो जिस तरीके से उन्होंने बताया आपको कि आपको जितने जल्दी कुछ पता चलेगा कि अपनी बॉडी के साथ कुछ ऊपर नीचे हो रहा है, उतने जल्दी आप डॉक्टर के पास आइए, उतने जल्दी हम उसका इलाज कर सकेंगे. अगर आप लेट करोगे तो हम उस हिसाब से आपको ट्रीटमेंट दे सकेंगे. अगर आप लेट करोगे तो ट्रीटमेंट में डिले होता है, वो हमें नहीं चाहिए. तो सबसे पहला तो अपने को ब्रेस्ट में मतलब स्तन में ये देखना है कि अगर आपको क्या क्या चेंजेस आ रहे हैं, अगर घाट लग रहा है, घटान लग रहा है, निप्पल से कुछ डिस्चार्ज आ रहा है, अपने साइकिल, अपनी बॉडी में कुछ इरेगुलरिटीज़ वगैरह आ रही है, तो आप सबसे पहला अपने GP के पास जाइए और बोलिए कि मेरे को ये सब तकलीफ़ हो रहा है. वो आपको चेक करेंगे और फिर आपको स्पेशलिस्ट डॉक्टर के पास आपको रेफ़र करेंगे. आप जितने जल्दी रेफ़र होगे, जितने जल्दी आपको पता चलेगा, उतने जल्दी हम हमारा ट्रीटमेंट स्टार्ट कर सकेंगे. एक रिक्वेस्ट है, ये सब में प्लीज़ आयुर्वेदिक ट्रीटमेंट हो या दो भी नेचुरलोपैथी और ये सारे ट्रीटमेंट्स में आप मत जाइए, बिकॉज़ वो और डिले करता है. आप अपने सीधे डॉक्टर के पास आइए. कैंसर जैसी घाट होती है उसको हम लोग मैमोग्राम, अल्ट्रासाउंड करके पहले जांच करेंगे और अगर बायोप्सी लगेगा तो बायोप्सी करके हम तपास करके कंफर्म करेंगे. तो early diagnosis would be best for you and prevention is better than cure. Misam, please. હાજરીન સલામ અલેકુમ. બધાથી પહેલાં થેન્ક યુ સો મચ આપણે નાતની પેનલ કોજાશિયા ઇસ્ના અશરી જમાત ઉમ્મે કુલસુમ પરિનંટી ફોર ઓર્ગેનાઇઝિંગ ધીસ કેમ્પ. સ્પેશિયલી વી હેવ ટ્રાયડ કે અહીંયા મલ્ટી સ્પેશિયાલિટી કેમ્પ થાય, જેમ કે યુરો સર્જન ડૉક્ટર નીરવ મહેતા, હું ઓર્થોપેડિક સર્જન છું, સાહેબ મેડિસિન છે એટલે ડાયાબિટીસ, બીપીના બધા રોગો આપણે અહીંયા ડાયગ્નોસિસ કરી શકીએ. મેડમ સ્પેશિયલી બ્રેસ્ટમાં કેન્સર રિલેટેડ શી ઇઝ સ્પેશિયલાઇઝ ઇન ધ કેન્સર. તો વી હેવ ટ્રાયડ અવર બેસ્ટ કે કેમ્પમાં બધાને ડાયગ્નોસિસ થાય એન્ડ દે ગેટ ધ બેસ્ટ ટ્રીટમેન્ટ. એન્ડ થેન્ક યુ ઓલ ધીસ committee members for helping us to organize this camp, and thank you Parveen Ben Umme Kulsum Talim Kendra for organizing this camp. Thank you. આજે અહીંયા ઝૈનબિયા હોલમાં ઉમ્મે કુલસુમ કેન્દ્ર તરફથી તથા જમા તરફથી સરસ મજાના આજે કેમ્પનું આયોજન થયેલું છે અને એમાં બધી જ ફેકલ્ટીના ડૉક્ટર્સને આવરી લેવામાં આવ્યા છે. ગાયનેકોલોજીસ્ટ તરીકે અમારા ડૉક્ટર પૂજાબેન ગોરી બહુ સારી જહેમત ઉઠાવી અને અહીંયા સારી ઘણું બધું સારું ગાયનેક પેશન્ટ એણે તપાસ્યા છે. બીજું હું પીડિયાટ્રિશિયન તરીકે ડૉક્ટર સજાદ લાખાણી
પીડિયાટ્રિક પેશન્ટ પણ બહુ જ બધા અમે જોયા છે અને ઘણા સારા લોકોને સંતોષ થયો છે. ડૉક્ટર માસુમભાઈ વસાયા સર્જન તરીકે એમણે પણ ખૂબ જ સારી સેવા કરી છે. ડૉક્ટર જાબીર ગભરાણી. તો આ રીતના એણે એવી ડેન્ટિસ્ટ છે અને ડેન્ટલ પેશન્ટ ખૂબ જ જોયા છે એણે સારા. કેમ્પમાં ખૂબ જ સારો રિસ્પોન્સ મળ્યો છે અને લોકોને પણ મજા આવી છે. લોકોએ બધાને સંતોષ થયો છે. અમે ડાયરેક્ટલી બધું જાણ્યું તો એ લોકોને પણ સંતોષ થયો છે. અને આવું અમારા પરવીન આંટી 2-3 મહિને લગભગ આવું આયોજન કરતા જ હોય છે અને અમે ઈચ્છીએ કે એવું દર વર્ષમાં 3-4 વખત કરતા જ રહે અને અમે પણ આવી સરસ મજાની સેવામાં ભાગીદાર થઈએ. અને થેન્ક યુ વેરી મચ. થેન્ક યુ. પૂજાબેન 2 શબ્દો કહેશે. હું ડૉક્ટર પૂજા ઘોરી બ્લોસમ વુમન્સ હોસ્પિટલ તરફથી આવી છું. આજે આ કેમ્પનો લાભ મને પણ મળ્યો છે કે દર્દીઓને સારી રીતે આપણે તપાસી શક્યા. આજે ગાયનેક કેમ્પમાં ખરેખર અમને ઘણીવાર પેશન્ટ્સ એટલા જોવા નથી મળતા હોતા. આજે પેશન્ટની પ્રાઇવસીને ધ્યાન રાખીને કેમ્પનું આયોજન બહુ સારું કરવામાં આવ્યું છે કે ઘણા બધા લેડીઝે આજે કેમ્પનો લાભ લીધો છે. અમે સોનોગ્રાફી વગેરે પણ ઘણીવાર એવું પેશન્ટને કીધું છે કે અમે આગળ જતાં ફ્રી કરી દઈશું કે કેમ્પને એ લોકોને આખે પૂરેપૂરો છે એ લાભ થાય. ઓકે.